રાજુલા ખોવાયા ગામ નજીક સિંહ દ્વારા માનવ મૃત્યુ. ખોવાયા ગામ નજીક ટીપીપી પાવર પ્લાન્ટની સામે બજરંગ પેટ્રોલ પંપ નજીક ઘટના બની. રેસ્ટોરન્ટમાં કામ કરતા ઉત્તરાખંડનો યુવક મોડી રાત્રે હોટલથી નીકળી તરફ જતો હતો અને ઘટના બની. ખોવાયા ગામ નજીક ટીપીપી પાવર પ્લાન્ટની સામે બજરંગ પેટ્રોલ પંપ નજીક આ ઘટના બની. રેસ્ટોરન્ટમાં કામ કરતો ઉત્તરાખંડનો યુવક મોડી રાત્રે હોટલથી નીકળી આગળ તરફ જતો હતો ત્યારે ઘટના બની. રાજુલા વન વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ગયા અને તપાસ હાથ ધરી. વન વિભાગ દ્વારા માનવ કૃત્ય કરનાર સિંહને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી. સર, સિંગણપુરમાં જે રીતનું ડિમોલિશન થયું ને એના પછી સીસીટીવી બે પ્રકારના સામે આવ્યો છે. પહેલા તમે ડિમોલિશન કરી જાઓ છો અને 2 જ કલાકમાં પાછું એ સામાન મૂકી જાઓ છો, એટલે ઘણા સવાલો તમારા સામે એટલે મહાનગરપાલિકા સામે ઉભા થયા છે. શું કહેશો આપણે? જુઓ, આ બાબતમાં એક વસ્તુ છે કે જે ફરિયાદ આવે છે આ એક રૂટીન પ્રક્રિયા છે સુરત મહાનગરપાલિકાની. સદરોહુ જે ફરિયાદ આવી એમના બાજુના રહીશ હતા, એમના દ્વારા ફરિયાદ કરવામાં આવેલ હતી. એ ફરિયાદના અનુસંધાને અત્રેથી જે બી નિયમાનુસાર જે નોટિસ આપવાની કાર્યવાહી થાય છે કાર્યવાહી કરી અને નોટિસ આપવામાં આવેલ હતી. સમયમર્યાદામાં એમણે દબાણ ન હટાવ્યું. જે પતરાનું એમના જે બાજુના જે માર્જિનની જગ્યા તેમાં 2-3 પતરાનું એક દબાણ કરેલું હતું. એ દબાણ એમના દ્વારા હટાવવામાં ન આવ્યું, એના કારણે અત્રેથી પ્રોસેસ કરી અને એમનું દબાણ હટાવવામાં આવેલ હતું. સાહેબ, બીજું કે એવો આક્ષેપ હતા કે ભાજપના આ ઘર છે તે બહુ મોટા નેતાનું હતું, એટલે ક્યાંક પ્રેશર હોય અને તરત પાછા આપી દીધી એવો આક્ષેપ રહ્યા છે. નહીં, તમે જે કહી રહ્યા છો એ બાબત પાયા વિહોણી છે હાલમાં તો. કારણ કે એ જો એવી બધી બાબત હોત તો એ કદાચ ડેમોલિશન જ ના થયું હોત. આપણે પ્રોપર વેમાં જઈ અને એ ડેમોલિશન કરવામાં આવેલ હતું અને જે માર્જિનમાં જે પતરા નાખેલા હતા એ ખુલ્લા કરવામાં આવેલ હતા અને એ ફરિયાદનો નિકાલ કરવામાં આવેલ હતો. અને એ નિકાલ કરી અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે બી કંઈ પ્રોસેસ છે એ પ્રોસેસ ફોલો કરી અને એ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હતી. સર, બીજું કે જેમણે ફરિયાદ કરી છે ને એમના સામે પણ તેમનું બારીનું ને એનું જે કામકાજ કરવામાં આવ્યું છે, એટલે કે તેમને પણ નોટિસ આપવામાં આવી છે કે ઈરાદાપૂર્વક કરી ટાર્ગેટ લઈ એવો આક્ષેપ થઈ રહ્યો છે. હવે જો આમાં ઈરાદાપૂર્વક કશું હોતું નથી. સામાન્યત જેમ એમણે ફરિયાદ કરી છે એ મુજબ જ એમની પર ફરિયાદ થઈ છે અને એના કારણે જ આપણે એમને લીગલ વેમાં જે ચકાસણી કરી અને નોટિસ આપવામાં આવેલ છે. એટલે એવું કંઈ વસ્તુ છે નથી કે ભાઈ એમને ટાર્ગેટ કરીને નોટિસ આપવામાં આવેલ છે. એ બી વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે નોટિસ આપવામાં આવેલ છે. સર, નાસિરનગરમાં પણ આપણે તપાસ કમિટીમાં છે. અત્યાર સુધી તપાસ ક્યાં સુધી પહોંચી અને શું થશે બાબતે? નાસિરનગરની તપાસ કમિટીમાં હું એક સભ્ય તરીકે છું. નાસિરનગરમાં જે તપાસ કમિટી જે છે એની એક મિટિંગ થઈ ગઈ છે અને એમાં ટોટલ જે પણ કાર્યવાહી થઈ છે એના તમામ વિગતો માગવામાં આવેલ છે તપાસ કમિટી દ્વારા. તે તપાસ કમિટી દ્વારા જે બી સમયમર્યાદામાં વિગતો માગવામાં આવેલ છે, વિગતો આવ્યા બાદ જ તપાસ કમિટી યોગ્ય તે તપાસ કરી અને આગળ પ્રોસેસ કરશે. આપના તપાસ દરમિયાન આપને શું લાગ્યું ડિમોલિશન મામલે? એ બાબતે હું હાલમાં કંઈ સ્ટેટમેન્ટ આપવા માંગતો નથી. એ જે તપાસ કમિટી ડેમોલિશનની પ્રક્રિયામાં તો જે બી છે પ્રોસેસ, ટીપી રોડ છે, રેઝિડેન્શિયલ પ્લોટ છે, એમાં દબાણો થતા હોય છે. એ બાબતે યોગ્ય તે કાયદાકીય પ્રક્રિયા કે વહીવટી પ્રક્રિયા હાથ ધરી અને ડેમોલિશન કરતા હોઈએ છીએ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.